हेलो एवरीवन, वेलकम बैक टू माय न्यूअर ब्लॉग। आई होप કે આપ સૌ ઠીક ઓકે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે માતાજીનું છે ત્રીજું નોરતું, ચોથું નોરતું। મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં ઘણી જગ્યાએ બહુ બધો વરસાદ પડી ગયો એવું લાગે છે, પણ અહીંયા સવારમાં લોકો રમણ કરી નાખ્યું છે ઋષિભાઈ। તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। શું છે, સવારમાં વરસાદ આવ્યો તો? રાતે વરસાદ આવ્યો છે એવું લાગે છે ને રિશિવભાઈ જો એને બેસાડી દીધો છે આનથી રમવા, પણ રિશિવ કાંઈ રહેવા દેતો છે નહીં। એને ઉડાડ હમણાં એ બધી વસ્તુ છે ને, તું તારો ફોન હાથમાં આપી દે ને તોય ઉડાડી દે। આ બધી વસ્તુ ઘા કરતા શીખ્યો। જો હાલ બધી વીણ, હાલ વીણ જો જોજો, હમણાં રોવરાવો શિષ્કારો કરે ને એટલે ના પાડતો જાય ને પાછો કરતો જાય। હા, તો ગુડ મોર્નિંગ। હજી ના પાડે છે, શું છે એમ નહીં, ઓલા પગના રૂમાલ બનાવવાના તો એ ક્યાં પૂછ્યું? બની ગયા તો બતાય હાલ। તો ચાલો ગાઈસ, રાધિકાએ જે કંકુ પગલાના મમ્મી પપ્પાના રૂમાલ બનાવ્યા છે ને એ રેડી થઈ ગયા છે ને આજનો દી બહુ એક્ટિવ રહેવાનો છે, કારણ કે બહુ બધી જગ્યાએ છે ને આજે આપણે જવાનું છે। કરીશું ક્યાં જવાનું છે? રિશિવને ક્યાં જવાનું છે? તો તમને બતાવું કે કેવા કેવા રૂમાલ રેડી કર્યા છે। જો એક આ રૂમાલ રેડી થઈ ગયો છે, પછી બીજા ચાર ધામના પગલા, યાત્રીઓના પગલા, બધાના નામે લખ્યા છે। જો તો ગાઈઝ મસ્ત મજાના છે ને રૂમાલ રેડી કરી દીધા છે। તો આ હતી કેટલી મહેનત થઈ કાલ રાતે છે ને મેં રિસીવને આખી 12 વાગ્યા લગી હાસવો અને પછી આને છે ને રેડી કરી નાખી। સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ। જો નાસ્તામાં ખાખરા, બટેકાની વેફર અને ભાખરીને ચા લઈ લીધી છે અને આ બાજુ જો રિશિવભાઈ રમવા મળ્યા છે ને સાથે સાથે રિશિવને હમણાં દૂધ જ હાલે છે, કારણ કે શરદી જેવું થઈ ગયું, દૂધ ખવડાવી દેવાનું। અને અત્યારે મોસ્ટ ઓફલી રિશિવને છે ને હું અને રાધિકા બે જ મોટો કરી છીએ, કારણ કે સોનલ બધું કામ કરતી હોય એટલે એના કામમાં હોય। હું કેવું તારું? તો ભાઈને હાચવો બહુ અઘરો છે, પણ હસવાઈ જાય છે, હાલ્યા રાખે। આના હિસાબે જ હું કે નવરાત્રિમાં રાતે રમવા જઈ નથી શકતો। બહુ બધી જગ્યાએ તો કહે છે કે આવો જાય એમ, પણ રિશિવને હાચવવો પડે એટલે કંઈ સેટિંગ આવતું નથી। હવે તોય જોવું એક બે દિવસ જાવું કે રમવા આપણે। તો ગાઈઝ અત્યારે છે ને નાઈન મસ્ત ફ્રેશ થઈ ગયો છું ને બપોરના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। તો બપોરના જમવામાં અત્યારે છે ને તુરિયા પાત્રાનું શાક બનાવવાનું છે। તો જો તુરિયા પાત્રા કટિંગ થઈ ગયા છે ને તુરિયા બાફવા માટે મૂકી દીધા છે। અને બીજું અત્યારે પપ્પાને વાત થઈ, મારે એ બે એક જ કહેવાય બાફવા સડવા। અત્યારે પપ્પાને વાત થઈ કે એ લોકો છે ને રુદ્રપ્રયાગ પહોંચી ગયા છે, જ્યાં 3 નદીનો સંગમ થાય ને એનો થોડોક વિડીયો મોકલો છે, હું એન્ડમાં હમણાં નાખી। અને આ બાજુ જો હળબડાટીમાં શું છે તી તમે એમ કીધું ને 3 સંગમ રુદ્રપ્રયાગ, આપણે ખબર ત્યાંથી બિહારી સમોસા લીધા હતા। ત્યાંથી ક્યાં લે? ઋષિકેશ થી ઈજ રસ્તેથી, પછી ઋષિકેશ એ તો બહુ આગળ, બહુ આગળ છે। અને ગાઈસ કાલ પપ્પાને એની યાર વાત થઈ પીઠુમાં બેહાય ને ત્યારે અમે જે સમયે ગયા હતા ને ત્યારે એ સમયે પીઠુમાં કિલોના 1000 રૂપિયા કહેતા, 8-8, 10-10 હજાર રૂપિયા કહેતા। જો પીઠુમાં કેદારનાથ ઉપર જવું હોય ને તો અને કાલે મમ્મી ની બધા નીચે આવ્યા ને તો 2200 રૂપિયામાં તો નીચે આવી ગયા કેદારનાથ। એટલે આ સીઝન નવરાત્રીમાં જવાની સીઝન બેસ્ટ છે। તમે જાઓ ને કેદારનાથ, બધું પબ્લિક ઓછું હોય, તમને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ બધી મળી રહે એવું બધું છે। ચાલો હવે પપ્પાનું એક કામ છે ને સોખા લેવાના, એ લેતા હું અર્બનમાંથી। અગર પપ્પાનો કાલે સાંજે ફોન આવ્યો હતો કે લાસ્ટ કોલ છે પછી નહીં આપે એવું ફોન આવ્યો હતો। કાર્ડ ક્યાં મૂક્યું તને ખબર છે? મને નથી ખબર। તો પપ્પાને અર્બનનું કાર્ડ ની મને ન ખબર હોય, રેશન કાર્ડનું ના ઈ નથી ખબર, એવું છે। નીચે કદાચ હશે। તો ચાલો ગાઈસ ફોન કરીએ અને જાય। બીજું કે રિસીવનું આધાર કાર્ડ કાઢવાનું બાકી છે। તો મારો પ્લાન એવો હતો કે નવરાત્રીમાં બધા સૂતા હોય ને બપોર વસાળે ત્યાં હું કઢાઈ આવું। તો હવે એક બે દીમાં પહેલા તો મારું એડ્રેસ હજી સુધારવાનું છે આધાર કાર્ડમાંથી, એટલે એ કરશું અને એવો બધો પ્લાન હતો, પણ જોઈશી હું થઈ શકે છે। ગાઈઝ ઇન્ડિયામાં છે ને એ રેશન કાર્ડ ને આધાર કાર્ડ ને એવું સુધારવા માટે જિંદગી હોય છે। હું કેવું રિસીવ તારું? હે કેમ
તો ક્યુ કાર્ડ આપે પાન કાર્ડ ને એવું બધું હકાવે. એવું છે જો આ ભાઈને ખબર પડી કે પપ્પા રેડી થઈ ગયા છે કે જવાના છે જોયું તાતા હાલો જાઓ. હું જાઉં કઈ નકરું ગાડીમાં થોડું રખડવાનું છે શરદી થઈ જાય ચોખા લઈ આવો બાબુ બધા. ચાલો ગાઈસ તો નીકળીએ આપણે જવા માટે આ ત્રિવેણી સંગમ છે જો અલગનંદા મંદાકિની અને રુદ્રપ્રયાસ અહીંયા ત્રિવેણી સંગમ ત્રણેય નદી ભેગી. અહીંયા અમે બધા વોલ્ફમાં બધા ઉભા રહ્યા આમ હાથ કરામ એને ક્યાં ઠેકાણે હાથ કરો તમે બે મોબાઈલ त्रिवेणी संगम पर आ गया है हम अलकनंदा નરસિંહ રૂપ જોશી ભટ્ટ પાસે એવું નામ આવ્યા અત્યારે નીકળ્યા છે આવ્યા છે મંદિર છે સરસ મજાનું બહુ જોરદાર ક્યારેક આ બધું ચારધામની યાત્રામાં આવો તો આ મંદિરની મુલાકાત લેજો જગ્યા પણ સારી છે નરસિંહ મંદિર પહાડી ડુંગરા વિસ્તાર છે જો હવે અહીંથી અમે જઈએ છીએ બદ્રીનાથ આ બધું આ એનો વ્યૂ વાગી ગયા અત્યારે સાંજના 8:30 અને જો ઘરે આવી ગયા છે આજે 2 જગ્યાએ જવાનું હતું જમવાનું એ બધું તો કામ ફિનિશ કરી નાખ્યું તો આજે છે ને બ્લોગ બહુ શું કહેવાય ઉતારવાનો રહી ગયો કારણ કે બહાર બધા કામ હતા ફિનિશ કર્યા અને મમ્મી પપ્પાએ જે બ્લોગ નાખ્યો તો એ તમે જોયો હશે ત્યારે એ લોકો બદ્રીનાથ પહોંચી ગયા અને અત્યારે જે કોલ મેં કર્યો તો બદ્રીનાથ દર્શન કરી લીધા છે કાલ તેમની જાત્રા પૂરી થઈ જાય કાલ લાસ્ટ ગામ જે માના ગામ છે ને ત્યાં જાહે અત્યારે તો ઇન્ડિયાનું પહેલું ગામ થઈ ગયું છે ને અહીંયા જો 2 ફી આવી ગઈ છે રિસીવની અને રિસીવને સાડી પહેરાવાની ટ્રાય કરે છે એ કાંઈ પહેરવા નહીં દે જો રિસીવને છે ને સાડી પહેરાવે છે રિસીવ આવ એ એવું રિસીવ રિસીવને આમાં મેં રિસીવને એક શું કહેવાય રીલ્સ બનાવી હતી મૈયા યશોદા તને ખબર છે હા આમાં અત્યારે સાડી પહેરાઈને ઉતારવાની જરૂર છે હવે એ પકડી ન રાખે જો હું ઊભો છો ને મારી પાસે જ આવવું છે જો એને એમ કે આ ગાડી લઈને ભાગી જાય હાલ આપણે સંપલ લેતા આવી 2 નવા લેવાના છે ને હાલ તો આ બાજુ પરિત આવી છે કેમ છે હું છે ગરબા રમવા નથી જવાનું આજ ક્યાં જવાનું શેરીમાં જ તે લેવાના છે ક્યાંય નથી જવાનું એમને તારે ક્યાં જવાનું આને તો ગરબા જ નથી લીધા આ વખતે કે તારે તારી શેરી યાદ આવે છે નથી જાતી ગરબા રમવા વાળા બહુ ઓછા થઈ ગયા છે અને આમ એમ લાગે કે વધી ગયા છે અને આ ભાઈને શું એ ગયો રિસીવ ગયો હાલ આપણે સંપલ લેતા યાર એને ખવડાવવાનું છે ને આ બાજુ જો સોનલ આવી ગઈ છે શું છે લઈ આવો ચપાતી શીરો બનાવી નાખો. શું બનાવવાનું છે શીરો બનાવી દો. ત્યાંમાં શીરો ખવડાવવાનો છે રિસીવને શીરો તો ચાલો આ બાજુ રિસીવને ખીચડી વાર લાગશે શીરો ત્યાં થઈ જાય ઓકે આ બાજુ રિસીવને જ્યાં લગીમાં શીરો રેડી થાય ને ત્યાં હું રિસીવ મારા સંપલ લઈને આવી જાઉં આપણે છે ને ચંપલ લઈને આવી ગયા છે ને આ બાજુ કાકા આવી ગયા છે કેમ છે કાકા બસ હું ખાઈ આવ્યા શ્રીમતમાં મઠ્ઠો પૂરી મઠ્ઠો ખાધો એમ ને મઠ્ઠો પૂરી અને આ બાજુ કાકી આવી ગયા છે પનીર લીફાફા આ એવું જ હતું આજ બધે હે પનીર લીફાફા હમણાં બહુ હાલે છે ચાલો આપણે જો સંપલ લઈને આવ્યા છું રોહિતભાઈ ખોલીને બતાવશે બતાવી દો હાલો ક્રોસ ઇનાઇસ છે તો કે મને જે ફાવી જાય ને એ ઇનો જ કલર લીધા રાખું નવો કલર લાવું નહીં આ કોના છે કિચન ભેગા થયા જો હવે છે ને સંપલ વાળા નાઇકીના બૂટ આપે સંપલ લીધા ક્રોચના લઈ જા જોતું હોય તો કિચન હે એક બીજું એ તો એમાં કડી કાઢી નાખી છે તો આ છે આપણા અને હજી એક છે બીજા બ્લેક કાઈટ તો ખરી સેમ કાંઈ નથી કલર અલગ છે એ પપ્પાને ગ્રે હતો ના ના આમાં આ વખતે અલગ આવી ગયો ઓલામાં નીચે વ્હાઈટ હતું હે મારે પેલા આને તો આખા બ્લેક લીધા આખું બ્લેક લીધું રોહિતનું કારણ કે બે ને સેમ ન થાય 2 કિચન નીકળ્યા લાલ અને બ્લુ તું ક્યાં લગાડી કિચન ને આ હું આ બનાવતી હોય ને એમાં યુઝ કરી લો કે
એમાં શું યુઝ થાય થાય તાર કઈ તો ચાલો ગાઈઝ બાકી જો આ ભાઈ ચાર ધામના ઓલા કંકુ પગલાના રૂમાલ અહીંયા રેડી થઈ ગયા છે કાંઈ ફેરફાર કર્યો કે રેડી છે આમાં રેડી એમ જ કાંઈ ફેરફાર નથી કરવાનો. કાંઈ નથી કરવાનો હવે રેડી એવું છે એમ ને? તો ચાલો ગાઈઝ હવે ટૂંક સમયમાં છે ને શેરીમાં આરતી ચાલુ થાય અને રિસીવર ઉપર ટ્રેન પડીએ ત્યારે એટલે એવું છે બધું અને આરતીનો અવાજ ચાલુ થાય ને તો કાંઈ વ્લોગ શૂટ થાય નહીં ને આજ આખો દી બહાર ગયા ને એટલે કાંઈ વ્લોગ શૂટ થયો નહીં અત્યારે કાકાની આવ્યા છે તો એની હારે બેહીએ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય